તો વાત કરીએ ખેરાલુની તો ખેરાલુ હાઈવે પર પાટણ લોકસભા કોંગ્રેસના મધ્યસ્થ કાર્યાલયનો શુભારંભ કરવામાં આવ્યો, જ્યાં પ્રદેશ ડેલિગેટ બાપુજી ઠાકોર અને મુકેશ દેસાઈના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું। ત્યારે કોંગ્રેસ કાર્યાલયના ઉદ્ઘાટનમાં 200થી વધુ કાર્યકરો હાજર રહ્યા, જ્યાં કોંગ્રેસ પ્રમુખ રણજીતસિંહ પરમારે આપી મીડિયાને વિગત। ત્યારે રાહુલ ગાંધીની જાહેર સભામાં જવા 100થી વધુ ગાડીઓ રવાના થઈ। અમે આ જનસેવા કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું છે। અહીંયા જે કાર્યાલયનું ઉદ્ઘાટન થયું છે ત્યાં આપણા વિધાનસભા ખેરાલુ વિધાનસભાનું મધ્યસ્થ કાર્યાલય છે, એટલે જે પ્રચારની ગતિવિધિઓ ચાલશે એ તમામનું મોનિટરિંગ અહીંથી થશે। ગામ લોકોને અહીંયા આવવામાં સરળતા રહે, સુવિધા રહે, એ અનુસંધાને અહીંયા કાર્યાલયનું આપણે ઉદ્ઘાટન કર્યું છે અને જે પ્રચારની ગતિવિધિ છે એનું તમામ સંચાલન અહીંથી થશે। પાટણ ખાતે જે આજે સભા થઈ રહી છે એના માટેનું શું પ્લાનિંગ? અહીંથી અમે લગભગ 250 ગાડીઓમાં ખેરાલુ વિધાનસભા વિસ્તારમાંથી કાર્યકરો પાટણમાં રાહુલજીની રેલીમાં જવાના છે।